જે ઉત્પત્તિ સ્થિતિ લય કરે વેદો સ્તુતિઓ શરે, જે નારોમ શૂયણુ છિદ્રમાં બ્રહ્માંડ કોટી ફરે, માયા કાળ રવિ શશી સુરગણો જ્ઞાન લોપેષણ, એવાય અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ પ્રસાદ સ્વામી મહારાજ. ગુરુ સ્વામી મહારાજ જય જય. સતત ઉત્સવોની વણઝાર એટલે ચાતુર્માસ. એક પછી એક આવે, પણ ચાતુર્માસની વિશેષતા એ છે કે શરૂઆત કઈથી કરે? ગુરુ પૂર્ણિમાથી કરે. ભારતીય સંસ્કૃતિનો જે વિધાન લેખ છે ને, આપણે જે સૌથી વધારે વસ્તુમાં ભારતીય સંસ્કૃતિમાં માનીએ, એ સંસ્કૃતિનો મૂળ એ છે કે આપણે ગુરુ પરંપરામાં માનીએ. એટલે પણ હું એક જગ્યાએ બેઠો હતો, બધા બિઝનેસમેન, સામર્થ્યવાળા, પૈસો ને એ બધું ખૂબ, પણ વિવેક બુદ્ધિ એમની જોઈ હોય, હું તમને ખરેખર કહું છું, અમુક ગૃહસ્થો પાસે આપણે શીખવું પડે. આપણે આપણી પોઝિશન ને આપણું એ બધો વિચાર બાજુએ મૂકીને પણ સમજવું જોઈએ કે અને જો શીખવા માટે નાના થવામાં કઈ વાંધો નહીં, પણ અને એવી જગ્યાએ અહંકાર રાખીએ ને તો ચૂકી જવાય. ભગવાને ગોઠવેલો પ્રસંગ, સંયોગ ગોઠવી આપ્યો હોય આપણને, અને ત્યાં અહંકાર રાખીએ તો ચૂકી જવાય. એટલે કહેવા એવું માંગુ છું કે ગુરુ એટલે કોઈ ચોક્કસ ગાદીએ બેસનાર કે કોઈ ચોક્કસ વ્યક્તિ, એવી વાત હું નથી કરી. ગુરુનો અર્થ જ એવો છે કે વ્યાસનો અર્થ છે વિસ્તૃત. કારણ કે પ્રેમ માટેની આપણે વાત કરતા હોય તો આમ માતા છે એ માતૃત્વ આખા વિશ્વનો પ્રેમ જાણે એમાં આવીને વસે. પરબ્રહ્મ પુરુષોત્તમને આત્માને વિશે પોતાપણું બતાવવું હોય તો જે સ્વરૂપ ધારણ કરે ને એ ગુરુ તત્વ છે. ખ્યાલ આવે ને? કારણ કે ખૂબ સમગ્ર શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુનની જ માંગણી હતી ને કે તમારું સ્વરૂપ મને દર્શન કરાવો, દેખાડો એમ. અને આપણે જે વસ્તુ ન જોઈ હોય એ જોવાની ઈચ્છા આપણને સહેજ વધારે જ હોય. મૂળ ચિંતન જ એનું થયા કરતું હોય, એવું થતું હોય. શ્રી કૃષ્ણ પરમાત્માએ સ્વરૂપ વિસ્તાર કર્યો, આકાશમાં પતંગ ચડતી જાય. શું અર્જુન દર્શન કરી રહ્યા પણ વ્યાકુળ થઈ ગયા, ગભરાઈ ગયા કે અરે બાપ, આ સ્વરૂપ કહું સમેટી લો સ્વામી, હું આટલું તમારું સ્વરૂપ જોવા માટે હું સમર્થ, એટલે મારી સામર્થ્યની બહાર છે. તમે જેવા હતા એવા જ થઈ ગયા. તો ભગવાન એ વખતે જો તરત ગુરુ સ્વરૂપ થઈ ગયા. એટલે અર્જુનજીના મુખમાં એ વચન, કરીશ્ય વચનમ તવ,
એટલે આપણને જે પરંપરાથી જે જ્ઞાન મેળવવાની જે વાત છે ને, એમાં જગતમાં એક માતા પિતાથી પુત્ર કે દાદા દાદીથી પૌત્ર સુધીનો સંબંધ. કારણ કે હવે તો જનરલી કેવું થતું હોય કે 3 પેઢી હોય, બહુ ભગવાનની કૃપા હોય તો 4થી પેઢી હોય, બાકી તો 3 પેઢીમાં સમેટી જવાય. એટલે જ્ઞાન કેટલા સુધીનું હોય? તો એ અલૌકિક જ્ઞાન ભગવાન જયારે ગીતાજીમાં વાત કરે કે મેં આ જ્ઞાન પહેલા સૂર્યને આપ્યું અને પછી એ અર્જુન હું હમણાં તને આપી રહ્યો છું, તો એ ભગવાન એ જે સૂર્યને જ્ઞાન આપ્યું ને, એમણે અર્જુનજીને આપવા માટે તો પછી પુરુષ થવું પડ્યું. કહેવા એ માંગી રહ્યો છું કે આપણે ચાતુર્માસનો આપણે એટલે આજે ગુરુ પૂર્ણિમા છે, આજે ઉત્સવ છે, આજે દેવહોળી એકાદશી છે, આજે ઉત્સવ છે, આજે દેવઉઠી એકાદશી છે, આજે ઉત્સવ છે. એવી રીતે ચાતુર્માસ કરવાનો નથી. આપણે 4 મહિના જે શરૂ થાય અને દેવઉઠી એકાદશી સુધી આપણે ઉત્સવ કરવાનો છે. એવરી ડે ઉત્સવ. શ્રાદ્ધ આવશે, ખબર છે ને તમને વચ્ચે? હા, તો શ્રાદ્ધનો પણ ઉત્સવ છે. ખાલી ખીર ખાવાની, ભજીયા ખાવાના એટલો ઉત્સવ નહીં કરવાનો. ઉત્સવનો અર્થ છે કે એનો બરોબર મહિમા આપણે સમજીએ કે આપણે આ શાના માટે કરવાનું છે. મજા શાની છે? સમજો કે હમણાં સચિને જે વાત કરી કે અમે યાત્રામાં ગયા અને યાત્રામાં ગયા પછી માથું જ દુખવા માંડ્યું કે 4 દિવસ માથું જ દુખતું હતું, તો શું થાય? પછી ના મજા આવે. સારામાં સારું પ્લેસ હોય, સારામાં સારું એ હોય, 5 પકવાન મળતા હોય, તો એ બધો જીવ બધો માથું દુખવા માંડે. સ્વામીજી આપણે જયારે ચાતુર્માસનો અભિગમ રાખી અને એને ભક્તિમય જયારે આપણે બનાવવું હોય, ત્યારે એનો જે મહિમા છે, આપણને દરેક દિવસ સરખો હોય, પણ બર્થડે હોય તો કેવું થાય? 4 દિવસ 10 દિવસ આગળથી ઘણા બધા મેં લોકોને એવું રટન કરતા જોયા છે કે 10 દિવસ પછી મારો બર્થડે છે. પાર્કની વાત નથી કરતો, નહીં તો મળશો, પણ આમ બર્થડે છે. કેટલો મહિમા હોય. અને ઘણા લોકો આઈને જતો રહે તો કે હા બર્થડે હતો, મારો હતો એમ પૂછે. એટલે 2 ઇતિવાળી સ્થિતિ છે. એકદમ એ જીવ્યો શું, મર્યો શું, કઈ ફરક પડતો નથી. જન્મદિવસ એ બીજાએ ઉજવવા કરતા જાતે ઉજવવાનું બહુ મહાત્મ્ય છે. કારણ કે આપણને ખબર હોય કે મેં પૃથ્વી પર આવીને શું દોડ્યું, બરોબર ને? આમ એટલું બધું બર્થડે માટે લોકો કેટલું બધું કરતા હોય, પણ સરવાળો કરવાનો દિવસ છે ને. આપણે બધા કેલેન્ડર રાખીએ, યુધિષ્ઠિર કેલેન્ડર છે, સંવત છે, ઈસવીસન છે, બધા કેલેન્ડર છે, પણ એમાં એક મુખ્ય કેલેન્ડર છે આપણા જન્મદિવસ. કે ભાઈ હું પૃથ્વી પર 20 વર્ષ રહ્યો, 22 વર્ષ રહ્યો, 50 વર્ષ રહ્યો. કેટલા ઈસવીસન ચાલે છે? તો કે 52. તમને ખબર છે કેલેન્ડર કેવી રીતે ગણાય? ખબર છે ને ટાઈમલાઈન કેવી રીતે ગણાય? ઈસુ નું જે કેલેન્ડર છે એને 2025 વર્ષ થયા છે, એટલે આપણે ઈસવીસન 2025. વિક્રમ સંવત કેટલામી ચાલે છે? હા,
પછી યુધિષ્ઠિર હા બરોબર 2081 યુધિષ્ઠિર સંવાદ બી ચાલે છે અને સ્વામિનારાયણ 242 રૂપમ તારે 20 ચાલે છે. બોલો ખ્યાલ આવે ને હું શું કહેવા માંગુ? પાઠ આપણે 21 ચાલે છે. સતીશભાઈ 63 બધા નોટ આઉટ ખેલાડીઓ. સારું છે, જોઈએ નોટ આઉટ ખેલાડીઓ વધારે જોઈએ. એટલું જલ્દી રમીને પૂરું કર્યું હોય એ અઘરું. લોંગ ટર્મ રમેલા જે ખેલાડીઓ હોય ને એની પાસે હમણાં જ કાલે આવ્યો તો મારી પાસે, તમારા બા આવ્યા છે, બધું બેઠો જોડે બેઠો, કારણ કે એ એવા પુસ્તકો છે જે પોતે બોલે છે. બીજા બધા પુસ્તકો આપણે વાંચવા પડે, એ પુસ્તકો બોલે, તમને કહે, અને આપણને કદાચ એ અવસ્થા, કારણ કે વચ્ચે ગેપ છે આખો 20-25 વર્ષનો, એટલે પ્રશ્ન એવો થાય કે આ બોલે છે સાચું હશે? અને મૂળ શું શરૂઆત કઈથી થાય? અમારા જમાનામાં આવું હતું. એટલે પહેલું મગજ તો ત્યાંથી જ છટકે કે હવે તમારો જમાનો. પણ એ જમાનો, કાલે જ મેં એક જણને કીધું, તમે સમજશો આજે હું જે કહી રહ્યો છું ને, તમે મારી ઉંમરે આવશો ત્યારે સમજશો. એવું મને સામેથી તરત એને સ્ટ્રોંગ આર્ગ્યુમેન્ટ કરી, મને કે એ વખતે એ ઉંમરે જોઈ લઈશું. પણ હું તમને એવું કહું છું કે મહિમા સાથે દિવસની શરૂઆત કરો. પેલું રડતા ઉઠીએ ને કેમનું થશે, ઉઠતાની સાથે જ પ્રોબ્લેમ્સ ની અંદર ક્રિએટ નહીં થઈ જાય. યાની કે આટલું દેવું આપવાનું છે, આટલું આપવાનું છે, પેલું કરવાનું છે. શાંત રહે ભાઈ, 10-15 મિનિટ ઉભો રે. હમણાં ઉઠ્યો છું, મગજને તરત લોડ ના આપીશ. ઉઠીને તરત થોડી ઘીનો લથપથ લાડુ ખાવ છો. શાસ્ત્રમાં શું કહ્યું છે કે ભાઈ તાંબાના લોટામાં મૂકેલું પાણી પી અને આ ઉઠતાની હાથે એને લોડ આપવા માંડે મગજને કે આજે આ કામ છે ને આજે પેલું કામ છે ને. નોકર છે તારું મન, મગજ નોકર છે ભાઈ, તો બધું કરવા. અને નોકર હોત તો આટલું ટેન્શન આવત નથી ભાઈ. નોકર તારું નથી માનતું એટલે તો ટેન્શન છે બધું. અને પ્રશ્નો તો રહેવાના જ છે. એવો માણસ પૃથ્વી ઉપર ના હોય કે જેને પ્રશ્ન ના હોય. પ્રશ્નો હોય જ ભાઈ, પણ એને ક્રમ હોય ને કે ભાઈ નાસ્તો કરાય, બપોરે જમાય, સાંજનું જમણ અલગ હોય. એવું ના હોય, ક્રમ હોય. તો ઉઠતાની હાથે લિસ્ટ જ આપી દેવાનું. કશું જ નહીં, કરાગ્રે વસતે લક્ષ્મી, કશું જ નહીં. પછી એના કરાગ્રે કેમની વસે? કરાગ્રે વસતે મોબાઈલમ. પછી એને કેમની લક્ષ્મી વસે કેમ નહીં? અને સ્વામીજી બહુ હૃદયથી કહું છું કે સરસ્વતી વસે ને ત્યાં લક્ષ્મી વસે. પુરુષોત્તમ નારાયણ વસે ને ત્યાં લક્ષ્મી વસે. એકલી એકલી વસે નહીં. અને જ્યાં એકલી એકલી વસે ત્યાં ત્રાહિમામ કરે. બહુ અઘરું છે. હું નિંદા નથી કરી રહ્યો, આપણે એક સમજણની વાત કરી રહ્યા છીએ. બહુ અઘરું છે, કારણ કે તમે વિચાર કરો ને, આમ લક્ષ્મીજી, હમણાં અમે જે જગ્યાએ ગયા હતા ત્યાં શ્રી યંત્ર હતું. લક્ષ્મીજીનું સ્વરૂપ કહેવાય. અને એ દિવ્ય ઉર્જા, આમ કોઈએ નદીનું ઉદ્ગમ જોયું છે? નર્મદાજી. હા, માઇકી બગિયા નર્મદાજીનું. મેં નાઇલનું જોયું કદાચ, આફ્રિકા. અસાય તમે ગંગોત્રીમાં જોયું છે ને ગંગાજીનું? ગૌમુખ નહીં ગયા? ગૌમુખ ગયા છો? ગૌમુખ નાસિકમાં ગોદાવરીજીનું. એટલે એ ઝરણા સ્વરૂપ તમે જોયું છે.
પણ નાઈલ તો સાંજે નીકળે ને આમ ભપ 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 કરતી બહાર નીકળે, ફોર્સ, એમ શ્રીયંત્ર ત્યાં મૂકેલું ને આમ ફોર્સ લાગે. હું તમને વાત કરી રહ્યો છું લક્ષ્મીજીના સ્વરૂપની વાત કરી રહ્યો છું. રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દિશો જય. શું કાલે જ રાત્રે આ શ્લોકની એક ચર્ચાથી મારે કરણ અક્ષિત તમને બધાને જ કહું છું, લાગતા વળગતા બધા સમજી જવાનું. એક બે નામ લઉં એટલે લાગતા વળગતા એમ વિવેકની સાધના કરતા હોય. તમને બધાને એમ કે અમે એની સાધના નથી કરતા, પણ લક્ષ્મીજીનું એક સ્વરૂપ નથી. શાસ્ત્રમાં કેવું સ્વરૂપ લખ્યું છે જો લક્ષ્મીજીનું, પત્ની મનોરમા દેહી મનોવૃત્તાનુસારિણી તારી દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ. આજે અહીં કાલે જતી રહેવી નહીં જોઈએ. હા, પત્ની મનોરમા દેહી મનોવૃત્તાનુસારિણી, મારા મનને સમજી શકે અને મારી સાથે ચાલી શકે, એ લક્ષ્મીનું સ્વરૂપ કહ્યું છે. અને શું કહ્યું? કુલોદ્ભવામ, મારા કુળનો ઉદ્ધાર કરી શકે. તો શું થાય? જો આડું અવડું આવ્યું હોય કોક પાત્ર, સમજો છો ને વાતને? ઉપાસના છે. જે લોકોને હશે લક્ષ્મીજી, એ લોકોને ખબર એકદમ કોક એવો પ્રસંગ થયો હોય અને અચાનક ઘરમાં પૈસા ન હોય અને કે બહુ અર્જન્ટ 5,000 રૂપિયાની જરૂર હતી, બહુ પ્રયત્ન કર્યો, મળ્યો નહીં, અને ધીરે રહીને કોક જગ્યાએથી આમ નીકળે કે લો આ 5,000 પછી પાછા આપી દેજો. ખ્યાલ આવે છે? ઉપાસના કર્યાનો આનંદ આવી જાય એ વખત તમને. પણ હું તમને એવું કહેવા માંગુ છું કે ચાતુર્માસના પ્રારંભે અને પ્રતિ દિવસના પ્રારંભે અને દરેક રાત્રિએ આ વસ્તુ સમજો કે ચાતુર્માસ આપણે ભક્તિ માટેનો ઉત્સવ નક્કી કર્યો છે. 4 મહિના આપણો બર્થડે છે, બરોબર? એવું સમજવાનું અને શરૂ કરવાનું છે. ગુરુ પૂર્ણિમા ગઈ, હવે પછી જન્માષ્ટમી આવશે, રક્ષાબંધન આવશે, ઢીકણું આવશે, તો વચ્ચેના દિવસ શું કરવાના? ખ્યાલ આવ્યો? એટલા માટે આખો ચાતુર્માસનો ભગવાને પેકેજ આપી છે. હા, ભક્તિનો દિવસ છે. હું તમને કહું છું ને કે રમઝાન હમણાં શું ચાલુ થયું, 10 દિવસ 9 દિવસ ચાલશે દુકાનો બુકાનો બંધ 10 દિવસ. જય સ્વામિનારાયણ. હવે આપણે મૂકીએ, આપણે બીજાનો ધંધો છો. હું જરા બહાર જઈને આવું છું યાત્રામાં, મારે જવું જ પડે એવું છે ને, ગુરુજી માનતા નહીં, જવું પડશે, પણ હવે મારી જગ્યાએ જરા તું આટલું. અને પેલો પાછો સત્સંગી જોયો, હાચવનારો બી, એ એવું ના કે ના, સારું છે, એકબીજાની સેવા કરો, પાઠ કરી લેવાની, સેવા કરવાની જ, મહારાજ રાજી થાય. પણ ચાતુર્માસ ખૂબ ભાવથી કરવાનો છે. હું વિશેષ એક ખાસ નિયમની વાત કરું છું. જે સમર્થ હોય એને 4 મહિના કરવાનું છે, અને જે અશક્ત હોય, કેટલા જણ અશક્ત છે? રાજી છો કરો તો કોઈ છે જ નહીં, આપણે શું કહીએ? બરાબર? કોઈ પણ પ્રકારની બાફેલી દાળ, કોઈ પણ પ્રકારની બાફેલી દાળ, ગણું છું, કોઈ પણ પ્રકારની બાફેલી દાળ એટલે મગ દાળ, તુવેર દાળ, બોલો, ચણાની દાળ,
અડદની દાળ એટલે કોઈ પણ પ્રકારની બાફેલી દાળ. સચિન, તું સશક્ત છું કે અશક્ત છું? હા, તોય 2 મહિના આવશે, ટેન્શન નહીં. બરોબર. રૂપમ, ક્યાં બધા આમ સજાગ થઈ ગયા છે ને એકદમ. એટલે કોઈ પણ પ્રકારની દાળને વઘાર કરવાની છૂટ, દાળમાં ખાંડ, સાકર, ગોળ નાખવાની છૂટ. અમારે પ્રસન્ન સ્વામી તો છેલ્લા 2 મહિનાથી વઘારે નથી કરતા, એમને એટલે દાળ, રોટલી, પછી રોટલી શરૂ કરી હોય તો રોટલો નહીં લેવાનો, નહીં તો કે આજે જુવારનો ને આજે મકાઈનો બાજરીનો, એવું નહીં. રોટલી એટલે રોટલી. બરોબર. કોઈ પણ પ્રકારની દાળ, રોટલી, ભાત, દૂધ, દહીં, છાશ અને ફળમાં કેળું, આ 7 જ વસ્તુ ખાવાની છે. આવો એક નિયમ લેવાનો છે. જેનાથી થાય એને 4 મહિના રહેવાનો. જે અશક્ત હોય, લાકડીના ટેકે ચાલતા હોય, એમણે શ્રાવણ મહિનો આખો લેવાનો છે. બરોબર. પાઠ હજુ હું રિપીટ કરીશ, ફરી વાર કહું છું, જો સાંભળો. બરોબર, ધ્યાનમાં આવી જવું જોઈએ. નહીં તો હા જો સ્વામીજી, હું તમને એવું કહું છું, આ વજન ઉતારવા માટે નથી, આ સ્વાદનું દમન કરવા માટે છે. સ્વાસ્થ્ય માટે 100% છે. પણ આ કારણ કે જ્યારે પહેલા 10-15 દિવસ તો ચિત્તની વૃત્તિ આકુળ વ્યાકુળ થઈ જશે. એ એમ કહેશે કે લાય સમોસા અને શું બધું લિસ્ટ બધું કહી પાછું તમને પ્રોબ્લેમ, એટલે બોલતો નથી કે આ લાવ પેલું લાવ, એવું થઈ જશે. પણ ધીરે 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 વૃત્તિ સ્ટેબલ થશે, પછી એ શ્રીજી મહારાજમાં લાગશે. એટલે જેને એવો સંકલ્પ થતો ને કે આ આપણા કામનું નથી, એને તો ખાસ કરવું. કારણ કે એ મૂળ સંકલ્પને સ્થિર કરવા માટે જ છે. મહારાજ સ્વામી મહારાજ જે વાત કરે છે કે કેટલાક ને મન રમાડે છે, એ તો છે. જેને એવો સંકલ્પ થાય કે નહીં થાય, કેટલાક મનને રમાડે છે. એ જે વાત છે એ જેને સિદ્ધ કરવું હોય, એને આ નિયમ ખાસ ખાસ પાળવાનો છે. તમને બધાને એવું હતું જ કે આ કેસે 11 માળા દંડવત કરજો, એ બધું તો છે જ કોમન. હું તમને બહુ હૃદયથી કહું છું કે તમે ચાંદ્રાયણ નહીં કરે ને તો ચાલશે. 4 મહિના આ નિયમ અચૂક પાડજો. બોડી ફિલ્ટર થઈ જશે, આ બધું ડિટોક્સિસ થઈ જશે, બધી વાત. પણ તમારા અંતઃકરણમાં શાંતિ, તમારા સંકલ્પ વિકલ્પ શાંત થવા માટે છે. હવે આનાથી એક વધારે અઘરો નિયમ આપવાનો છે. અઘરો જ છે, આનાથી વધારે અઘરો છે. કોલ સિવાય મોબાઈલનો ત્યાગ કરવો. યુટ્યુબ, હવે પછી જે એપ્લિકેશન એની સમકક્ષની છે એ બધી તમારે સમજી લેવાય. હવે કેટલાક લાવશે, મારો તો બિઝનેસ જ એમાં પર છે, મારે તો ભણવાનું છે. હું કહું છું, સમર્થ હશે એ વ્યક્તિ જે મારી આ વાત માનશે. ખરેખર કહું છું. તમે સમજ્યા? હું જયારે ઇન્સ્ટા બોલે ભાઈ, 2 ઇન્સ્ટા, વોટ્સઅપ, ફેસબુક, સ્નેપચેટ, પછી હોટસ્ટાર, ટેલિગ્રામ, નેટફ્લિક્સ, પિકાસો, પ્રાઇમ વિડિયો,
તમે સમજ્યા આ બધું લિસ્ટ? આ બધું લિસ્ટ હું તમને એવું કહું છું કે શરીર જો ડિટોક્સિસ કરવાનું છે એ પ્રકારે મન પણ કરવાનું છે. તમે કશું જ્ઞાનથી વંચિત નથી રહી જવાના, તમે જ્ઞાની રહેવાના છો. કાલે એક જણ મને કે સ્વામી છે ને ઉપવાસ કરીએ એટલે શરીર તો ઉતરી જાય, પાછું ખાવાનું ચાલુ કરીએ એટલે તો પાછું હતું એવું ને એવું થઈ જાય. એટલે આ મોબાઈલ એટલે જે આ મોબાઈલ યુનિવર્સિટી છે ને એવું તમને થોડાક સમય માટે હું તમને છોડવાનું કહી રહ્યો છું. એટલો અઘરો, પેલા કરતા અઘરો છે કે નહીં આ નિયમ? દાળ ભાત ખાઈ રહી જવાય, સાચી વાત બોલજો ભાઈ. હા, એના કરતા આ મોબાઈલ મૂકવો અઘરું છે કે નહીં? કરણ અઘરું છે સ્વામીજી, પણ વોટ્સઅપમાં બી આવે છે પેલું બધું એવું ઈમેલ આવે તો સ્ટેટસ નહીં જોવાનું, કેમ કે વોટ્સઅપ કદાચ કામની વસ્તુ હોય. હું મોબાઈલ કહું તો એમાં કેલ્સી આવ્યું, મેપ આવ્યો, એટલે હું સમજુ છું, પણ હું તમને શું નિષેધ કરવાનું કહી રહ્યો છું ખ્યાલ આવે છે ને તમને? કે તમારે સોશિયલ મીડિયાથી દૂર રહેવાનું છે. નહીં તો કે સ્વામી થીમ બનાવવાની છે, જવું પડશે. ખ્યાલ આવે છે તમને? રેફરન્સ જોઈએ, સાહેબ જવું પડશે. કેટલા જણ હાથ વિચાર કરો? વાહ. હશે. હું તમને કહું છું, મને એ વસ્તુમાં વિશ્વાસ છે કે એ મુખનાર તમારામાંથી સમર્થ પાકશે, સમર્થો પાકશે. એક વચન નહીં, બહુ વચન વાત કરું છું. હું તમને વિડીયો કોલિંગની ના નથી પાડતો, કોલિંગની ના નથી પાડતો. હું તમને વોટ્સઅપમાં કોઈક મેસેજની આપલેની ના નથી પાડતો. હું કેલ્સીની ના નથી પાડતો, હું તમને મેપની ના નથી પાડતો. પણ અધ્યયનના નામ નીચે ખાલી સ્ક્રોલ કર્યા કરવાનું હું તમને એની ના પાડું છું. પ્રયત્ન કરજો મારી આ વાત માનવા. બાકીના તો 12-11 આપણે જન્મંગલના પાઠ કરવાના, 11 માળા કરવાની છે, દંડવત કરવાના છે, મહાપૂજા છે, આ બધું તો આપણું છે જ, આ બધું તો કરવાનું છે. પણ ખરેખર જે પ્રકારે કરવાથી આપણા જીવમાં ભગવાન આવીને વસે એ આપણે ખાસ કરવાનું છે. એટલે હિંમતે મરદા તો મદદે શ્રીજી મહારાજ. બરોબર કરશો તો થશે. મેં આમ ઉર્વિશભાઈને આમ કહ્યું, ઉર્વિશભાઈ આપણે કોઈ પણ પ્રકારની દાળ આમ બોલવાનું છે ને તો કે સમય ઉભા રહો, તરત મોબાઈલ લીધો અને લખવાનું છે. બધું સાંભળી તો કે ના સમય સાંભળવાનું હું વર્તવા જ માંડવાનું. એટલે ધન્યવાદ છે હરિભક્તોને, આમ સારું રહેશે. કોઈ પણ પ્રકારની દાળ ચાલશે, બધું રોટલી, ભાત, દૂધ, દહીં, છાશ અને કેળું. એ સમય ફળમાં કેળું એટલું જ લેવાનું, બધું આ કેળું એટલું જ લેવાનું. ઇન્દ્રિય જીત થવાનું છે. બધું આપણે બધું આટલું 4 માસ થાય ને આટલું જ જમવાનું છે. તો કે બધું થશે, થઈ જશે. બધું ચાંદ્રાયણ નહીં કરતો, પણ આ કરજે. તમને બધાને કહું છું, ચાંદ્રાયણથી આ અધિક છે. ખ્યાલ આવ્યો તમને? અને કોઈ એવું કહેતો હોય કે આ ચાંદ્રાયણથી આ અધિક છે, તો આ જ 7 વસ્તુનું ચાંદ્રાયણ કરજો અને બહાર જતા. નહીં તો પછી લાડુ લાવો, ભજીયા લાવો, 14 ભજીયા મૂકી દો, થોડા લીંબુ કરતા મોટા બનાય, કોને ખબર પડે છે? એવી બધી વાત નહીં. હું તમને ખરેખર કહું છું, ઇન્દ્રિય નિગ્રહ જોઈએ, શક્તિનો પણ નિગ્રહ જોઈએ છે.
તમને એવું થશે કે આ શું કહી દીધું, આ વજ્ર ગરીબ આજે પડ્યું. તો તમને બધાને એવું થતું હશે, પણ હું તમને કહું છું, એક સ્થૈર્ય લાવવું હશે. ખરેખર આપણે ભક્ત છે, આપણે માણસ છે, એવું જો આપણે darkness ફીલ કરવી હશે તો આ વાત કરજો. સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજ જય. જય ગુરુ સ્વામી મહારાજ કી જય.